લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સયાજીગંજ વિધાનસભામાં 51 કરોડથી વધુના વિકાસ કાર્યોનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત વોર્ડ નંબર 8, 9 અને 11માં ગુજરાત સરકાર મહાનગરપાલિકા તથા ધારાસભ્યની સંયુક્ત ગ્રાન્ટથી વિકાસ કાર્યોને વેગ મળ્યો છે। વોર્ડના 72 જેટલા રહેણાંક વિસ્તારોમાં અંદાજિત 10.06 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉપરાંત સ્વર્ણિમ ગ્રાન્ટ હેઠળ 6 વિકાસ કાર્યો માટે આશરે 2.01 કરોડ રૂપિયાના ખર્ચે પ્રારંભ કરાયો। ગોરવા વિસ્તારમાં દશામા તળાવના બ્યુટિફિકેશન, નવી પાણીની ટાંકી, સંપ તથા ગાર્ડન નવીનીકરણ સહિત કુલ 39.26 કરોડ રૂપિયાના કાર્યોનો શુભારંભ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે થયો। કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસ કાર્યો પૂર્ણ થતા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે અને દશામા તળાવનું બ્યુટિફિકેશન ગોરવા વિસ્તારને નવી ઓળખ આપશે। આજે સયાજીગંજ વિધાનસભા માટે એક ઐતિહાસિક દિવસ છે। આજે સયાજીગંજ વિધાનસભામાં 72 જેટલી સોસાયટીમાં એક સાથે આરસીસી રોડ, સોસાયટીમાં પાણીની લાઈન, સોસાયટીમાં ગટર લાઈન, પેવર બ્લોક, આવા 72 કામોનું ખાતમુહૂર્ત એક સાથે સયાજીગંજ વિધાનસભામાં કરવામાં આવી રહ્યું છે। આ ખાતમુહૂર્ત વડોદરા મહાનગરપાલિકા એક ઝોનનો ઇજારો 8-10 કરોડ રૂપિયા વર્ષનો કરતું હોય છે, ત્યારે 10 કરોડનું એક સાથે કામનું ખાતમુહૂર્ત એ જ ઇજારા પૈકી જ્યારે કરવામાં આવે છે તો આ ઐતિહાસિક દિવસ વડોદરા શહેર માટે પણ છે। 72 સોસાયટીના આશરે 15,000 નાગરિકોને, એટલે કે 72 સોસાયટી અને 6 સ્વર્ણિમની ગ્રાન્ટના 15,000 નાગરિકોને આ કામથી લાભ થવાનો છે। વડોદરા મહાનગરપાલિકાના અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ એ એકરૂપ થઈને જે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8, 9 અને 11 એના જે આ ખાતમુહૂર્ત કરી રહ્યા છે અને લોકો સુધી ભારતીય જનતા પાર્ટી, અમારા કોર્પોરેટર પહોંચ્યા છે। એક લોકોની સુવિધામાં એક 4 ચાંદ લાગવા જઈ રહ્યા છે, લોકોની સુવિધામાં વધારો થઈ રહ્યો છે। તો આ દિશાની અંદર હું તમામ ચૂંટાયેલા કાઉન્સિલર, અમારી સંગઠનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, આભાર વ્યક્ત